ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી રહી છે, જેમાં સૌથી વધારે અસર મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના સરહદીય જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ભયંકર જોર વધતું જોવા મળવાનું છે। જેમાં વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પલટાવ આવવાની સાથે દાહોદના વિસ્તારમાં, છોટા ઉદેપુરના ક્ષેત્રથી લઈને બોડેલી, વડોદરાના ક્ષેત્રથી લુણાવાડાના વિસ્તારની અંદર હવામાનની અંદર ઓચિંતાના પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતાને લઈને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। સાથે સાથે હવે પછી ગાંધીનગરના ક્ષેત્રથી લઈને મહેસાણાના વિસ્તારની અંદર પણ મોટા પલટાવોની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર તોફાની દબાણ સક્રિય બનતું હોય તેમ ભાવનગરનો ક્ષેત્ર, અલંગનો વિસ્તાર, બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી રાજકોટ, અમરેલીના વિસ્તારની અંદર મોટા પલટાવો જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથના વિસ્તાર, જૂનાગઢના ક્ષેત્ર અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સૌથી મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। તો ખાસ જાણી લેજો કયા કયા વિસ્તારોની અંદર અત્યારે નવી સિસ્ટમ સક્રિય બનીને વળાંક લઈને આગળ વધી રહી છે। કેમ ગુજરાતના વિસ્તારમાં આંધી તુફાનની સાથે હાલ ભારે પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં કેમ ફરીથી તોફાન વધી રહ્યું છે, સાથે સાથે હવે પછી આ સક્રિય બનતી વાવાઝોડાવાળી સિસ્ટમ કઈ વિસ્તારોની અંદર કેવી અસરો દર્શાવશે, સાથે સાથે ચોમાસા પહેલાનો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કયા વિસ્તારોની અંદર અત્યારે ભૂક્કા કાઢતો જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની અંદર આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે, જેની જિલ્લાઓ પ્રમાણે વિગત આગાહીકાર અંબાલાલ પટેલનું ગુજરાત રાજ્યની અંદર ચોમાસા અંગેનું મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત ગુજરાતમાં સક્રિય બનતા વરસાદના નવા રાઉન્ડને લઈને પણ તાજી વિગત ગુજરાત માટે દર્શાવવામાં આવી છે। ઉત્તર ભારતના અનેક ક્ષેત્રની અંદર કડાકા ભડાકા તોફાની પવનોની તીવ્રતા અને વરસાદની સાથે કરાવો પડતા જોવા મળી રહ્યા છે। આમ અત્યારે ઉત્તર ભારત, પૂર્વીય ભારત અને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું સૌથી મોટું સંકટ બંધાતું જોવા મળી રહ્યું છે। હાલ વાવાઝોડાની વાત કરીએ તો તમે અત્યારે જોઈ શકો છો હિન્દ મહાસાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં વાવાઝોડાવાળી મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને પોતાની અસર આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર પલટાવ આવી રહ્યો છે। શ્રીલંકા, મદુરાઈ, બેંગલુરુના તટીય ક્ષેત્રથી બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્ર, જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, હૈદરાબાદના ક્ષેત્રથી ઢાકા, ધાનબડના વિસ્તારમાં મોટો પલટાવ આવી રહ્યો છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ મધ્ય ભારતના ક્ષેત્રમાંથી સિસ્ટમ હવે ગુજરાતના વિસ્તારની અંદર મોટા વળાંક લઈને દિશાઓ બદલીને આગળ વધતી હોય તેમ ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે। હાલ અત્યારે ઇન્દોરનો ક્ષેત્ર, ભોપાલનો વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે, જેમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળ અને કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ ઘેરાવાની સાથે માવઠું હવે ધબધબાટી બોલાવતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે। જેમાં સૌથી વધારે અસર લુણાવાડા, ગોધરા, બોડેલીના ક્ષેત્રથી લઈને ખાસ કરીને દાહોદના વિસ્તારમાં, છોટા ઉદેપુર અને મહીસાગરના વિસ્તારોની અંદર સૌથી ભયંકર આગામી 24 કલાક માટે માવઠાના ખતરાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। જોકે અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત અને વડોદરાના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ આ તમામ ક્ષેત્રની અંદર વાતાવરણની અંદર પલટાવ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે ફરીથી તોફાન વધતું જોવા મળવાનું છે। ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે। સિસ્ટમની અસર અને ગતિવિધિને લઈને હવે પછી ઉત્તર ગુજરાતની અંદર ખેડબ્રહ્માના ક્ષેત્રમાં, હિંમતનગરના ક્ષેત્રથી મહેસાણા, પાલનપુરના વિસ્તારથી રાધનપુર અને થરાદ પંથકની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ અને
તોફાની પવનોની તીવ્રતાની અંદર જોરદાર વધારા સાથે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ગાજવીજ અને તીવ્રતાની સાથે માવઠાનું સંકટ વધવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે લાઈવ પણ જોઈ શકો છો, અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમનું દબાણ હવે સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહ્યું છે, જેને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારમાં અત્યારે વાદળો મંડરાઈ રહ્યા છે, જેમાં સોનગઢનો ક્ષેત્ર, ભાવનગરના વિસ્તારની અંદર, ગઢડાના ક્ષેત્રથી બાબરાના વિસ્તારમાં, બોટાદ અને બરવાળાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવો આવી રહ્યા છે। ખરસલિયાના ક્ષેત્રથી તળાજા, પાલીતાણાના વિસ્તારથી કુંડલા, અમરેલીના વિસ્તારોની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે। મહુવા, રાજુલા, ધારી, બગસરા, વિસાવદર અને તુલસીશામના હવામાનની અંદર પણ હળવા પલટાવોની આગાહી કરવામાં આવી છે। ઉના, કોડીનાર અને વેરાવળ પંથક ઉપર પણ સતત અત્યારે હવામાન પલટાઈ રહ્યું છે। તે ઉપરાંત જૂનાગઢ, કેશોદ, માંગરોળ અને કડાચના વિસ્તારની અંદર પણ મોટા પલટાવો આવી રહ્યા છે। ઉપલેટા, જેતપુર અને કુતિયાણાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા અને વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા વરસાદીય ઝાપટા વરસતા હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદીય ઝાપટાઓની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી પસાર થતી વરસાદીય સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા જોવા મળી રહ્યા છે, જે અત્યારે સૌરાષ્ટ્રના ક્ષેત્રની અંદર અને કચ્છના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાનું તોફાની જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર એક સાથે ત્રણ સિસ્ટમનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે, જેમાં સૌપ્રથમ પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાનના વિસ્તારમાં સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં ગતિઓ કરતી જોવા મળી રહી છે। તે ઉપરાંત અત્યારે રાજસ્થાનના ક્ષેત્ર અને મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારની અંદર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને દિશા બદલીને આગળ વધતું હોય તેમ આવી રીતે હવે પછી મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર અસર પહોંચાડી રહ્યું છે। ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે હૈદરાબાદના ક્ષેત્રની અંદર આવી રીતનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને ધીમે ધીમે આગળ વધતી હોય તેમ આ હાઈ પ્રેશરનો સિસ્ટમનો ઘેરાવો પણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહ્યો છે। આમ દક્ષિણ ગુજરાતની અંદર આવનારી કલાકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ વલસાડનો ક્ષેત્ર, આહવાના વિસ્તાર, વ્યારાના પંથકથી સુરત, નવસારી, ડાંગના વિસ્તારની અંદર વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળવાના છે। ભરૂચ, આમોદ અને રાજપીપળાના ક્ષેત્રની અંદર પણ પલટાવ સાથે માવઠાની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। કચ્છના વિસ્તારોની વિગત મેળવીએ તો કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ પલટાવ સાથે તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે। હવામાનની અંદર મોટા પલટાવ સાથે માંડવી, ગાંધીધામ, બારડોલી, નળિયા, લખપત, ખાવડ અને રાપર વિસ્તારની અંદર અત્યારે તીવ્રતા વધતી હોય તેમ પવનોની તીવ્રતાની વચ્ચે ભેજનું પ્રમાણ વધવાની સાથે હવે પછી કચ્છના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તમે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોઈ શકો છો, આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધીમે ધીમે હવે પછી જોર વધી રહ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણાના વિસ્તારની અંદર તીવ્રતા વધતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પૂર્વીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિઓ અને જોરદાર અસરને લઈને આવનારી 24 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ અને ગાજવીજ સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાતના વિસ્તારોમાં ટોળાવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર ખુખાર, મજબૂત અને તોફાની વાવાઝોડાવાળી નવી સિસ્ટમ સક્રિય બની રહી છે, જેના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાં 70થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ તોફાની પવનો દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ ઉત્તર ભારતના ક્ષેત્ર, બંગાળની ખાડીના વિસ્તાર અને અરબી સમુદ્રના દરિયાથી ઓમાનના વિસ્તારમાંથી મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતા હોય તેમ ગુજરાતની અંદર પણ સતત તોફાની પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે। અને પવનની તીવ્રતાની અસરને લઈને ગુજરાતની અંદર અત્યારે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની વચ્ચે ફરીથી માવઠાનું મોટું સંકટ આગામી 24 કલાકની અંદર ગુજરાત ઉપર અસર દર્શાવતું જોવા મળવાનું છે। ત્યાં દર્શક મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોને લઈને નકશાઓ દ્વારા સવિસ્તૃત માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને આવનારી 24 કલાકની અંદર મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વરસાદનું સંકટ વધવાની સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીઓ સક્રિય બનતી હોય તેમ વીજળીના ચમકાર
વાવાઝોડા અને ગાજવીજ સાથે હવે પછી હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો આ ક્ષેત્ર અને આ વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર જોર અને મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ અને રાજસ્થાનના ક્ષેત્રમાંથી ગતિઓ કરતી સિસ્ટમ હવે પછી સરહદીય જિલ્લાઓની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળવાની છે। મુંબઈના ક્ષેત્રને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમના તીવ્ર અસર અને તોફાની પવનોની તીવ્રતાને લઈને સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાવ સાથે માવઠાનું સંકટ ટોળાવવાની તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે। જેમાં આવનારી 24 કલાકની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ટેમ્પરેચરની અંદર ધીમે ધીમે ઘટાડો થતો હોય તેમ તોફાની પવનને લઈને વાતાવરણની અંદર પલટાવ જોવા મળવાનો છે અને અત્યારે રાજકોટના વિસ્તારોની અંદર સૌથી ભયંકર ગરમી પડતી હોય તેમ 42 ડિગ્રી સુધીની અત્યારે ગરમી પડી રહેલી જોવા મળી રહી છે। હાલ અત્યારે એક સાથે ચાર નવી સિસ્ટમો સક્રિય બનીને અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ કાશ્મીરના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારોની અંદર પોતાનું દબાણ દર્શાવતી હોય તેમ 3.1 કિલોમીટરના ક્ષેત્રમાં ઉત્તર ભારતની અંદર કાશ્મીરના વિસ્તારમાં સક્રિય બનતી સિસ્ટમની અસરને લઈને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ 3.1 કિલોમીટરના ક્ષેત્રમાં ભયંકર અસરો દર્શાવી રહ્યું છે અને હવે પછી આ સિસ્ટમનો પટ્ટો ધીમે ધીમે આગળ વધીને 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર પોતાનું જોર દર્શાવતું જોવા મળવાનું છે। તો બીજા નંબરની સિસ્ટમ તમે જોઈ શકો છો જે અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર પોતાનું સ્વરૂપ દર્શાવીને ધીમે ધીમે રાજસ્થાનના ક્ષેત્રની અંદર અસર દર્શાવતું હોય તેમ 1.5 કિલોમીટરના સંપૂર્ણ વિસ્તારમાં બીજા નંબરની આ અપર એર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ અત્યારે ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહી છે। ત્રીજા નંબરની સિસ્ટમ અત્યારે હરિયાણાના ક્ષેત્ર અને રાજસ્થાનના વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનાવતી હોય તેમ 1.5 કિલોમીટરના એરિયાની અંદર સતત દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે અને ચોથા નંબરની અંદર ગુજરાતની અંદર બદલાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતા, ભેજના પ્રમાણ અને અરબી સમુદ્રના દરિયામાંથી ઉડતા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં હજી પણ આંધી, તૂફાન, વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાના સંકટ વધવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। તો ખાસ જાણી લેજો હવે પછીની કલાકોની અંદર ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસવા અંગે શું નવી શક્યતાને શું નવી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતની અંદર અમુક સ્થળોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું સંકટ ટોળાતું હોય તેમ સૌરાષ્ટ્રના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ભારે જોર વધવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। જેમાં સૌપ્રથમ સરહદીય જિલ્લાની અંદર દાહોદના ક્ષેત્રમાં, છોટાઉદેપુરના વિસ્તારની અંદર, પંચમહાલના ક્ષેત્રથી મહીસાગર, અરવલ્લીના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સરહદીય આ સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 24 કલાકમાં મોટા પલટાવ અને આંધી, તૂફાન, વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતા વચ્ચે માવઠું પોતાની તીવ્ર અસરો દર્શાવતું જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ આ સિસ્ટમની તીવ્રતાની અંદર વધારો જોવા મળ્યો છે। જેમાં હવે પછી બોટાદના જિલ્લામાં, ભાવનગરના ક્ષેત્રમાં, અમરેલીના વિસ્તારની અંદર અને રાજકોટના વિસ્તારોની અંદર ધીમે ધીમે સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળવાની છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમોની અસરને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર હળવો પલટાવ જોવા મળવાનો છે। આમ ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદના ક્ષેત્રની અંદર પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે। તે ઉપરાંત ગુજરાતની અંદર અનેક ક્ષેત્રની અંદર મેઘગર્જના વધતી જોવા મળવાની છે અને આ સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આંધી, તૂફાન, વંટોળ જેવો પવન ગુજરાતના વિસ્તારોમાં ફૂંકાતો જોવા મળવાનો છે। સરહદીય જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા સાથે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, જેમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લીના વિસ્તારોની અંદર આજે ગાજવીજ વધવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર હજી પણ તોફાની પવનો આગામી 5 દિવસ સુધી સતત ફૂંકાતા જોવા મળી શકે છે તેવી પણ લેટેસ્ટ આગાહી દર્શાવવામાં આવી રહી છે। દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આંધી, વંટોળ સાથે વરસાદીય માહોલ અને રોહિણી નક્ષત્ર શરૂ થવાની સાથે વરસાદ અને ચોમાસાનું તોફાન વધવાની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં
તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદીય ઝાપટાઓ વરસી રહેલા જોવા મળી રહ્યા છે. આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગામી 5 દિવસની અંદર ગુજરાતના હવામાનમાં મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના તાજા જણાવ્યા અનુસાર આજથી લઈને 8 મે સુધી રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર ઓચિંતાનો મોટો પલટાવ જોવા મળવાનો છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ફક્ત ગુજરાતના વિસ્તારોની અંદર નહીં પરંતુ દેશના અન્ય ઘણા બધા ભાગોની અંદર, ઘણા બધા રાજ્યની અંદર પણ અત્યારે આંધી વંટોળ સાથે તોફાની વરસાદીય માહોલ જોવા મળવાનો છે. મે મહિનાની અંદર એક પછી એક નવી પશ્ચિમીય વિક્ષેપો સક્રિય થવાને લઈને વાતાવરણની અંદર પલટાવ અને માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મે મહિના દરમિયાન એક પછી એક નવી સિસ્ટમો બનતી જોવા મળવાની છે, જેના કારણે ગરમીની વચ્ચે લોકોને હવે પછી હળવી રાહત મળતી જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને 25 મેની આસપાસ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીઓ શરૂ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેના કારણે ધૂળની ડમરીઓ અને તોફાની પવન હવે પછી ફૂંકાતો હોય તેમ રાજ્યના હવામાનમાં ઓચિંતાના પલટાવ આવતા જોવા મળી શકે છે. આ બધાની વચ્ચે 25 મેથી લઈને 4 જૂનની વચ્ચે રોહિણી નક્ષત્ર બેસતું જોવા મળવાનું છે. નક્ષત્રની ગણતરી મુજબ 25 મેથી 4 જૂનની વચ્ચે રોહિણી નક્ષત્ર બેસશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે રોહિણી નક્ષત્રની શરૂઆતની સાથે જ વરસાદ થઈ શકે છે, તોફાની પવન ફૂંકાઈ શકે છે અને મોસમની અંદર મોટો પલટાવ આવવાની સાથે વરસાદ ઓછો પડવાની પણ તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, વિધિવત રીતે ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ મે મહિનાની અંતની અંદર ખેડૂત અને નાગરિકોને મિશ્ર ઋતુનો અનુભવ થતો હોય તેમ એક તરફ ભયંકર ગરમી, બીજી બાજુ બફારો અને વાતાવરણની અંદર પલટાવની સાથે વાદળોના તોફાની ઝુંડ વચ્ચે હળવું માવઠું પોતાની અસર દર્શાવતું હોય તેમ એક સાથે મિશ્ર ઋતુનો અનુભવ થતો જોવા મળવાનો છે. ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હાલ રાજ્યની અંદર કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લાની અંદર વહેલી સવારથી ગાજવીજ સાથે પવન અને હળવો કમોસમી વરસાદ ખાબકતા ભર ઉનાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. અરવલ્લીની અંદર મેઘરાજાની તોફાની એન્ટ્રી જોવા મળી રહી છે. તોફાની પવનો ફૂંકાવાને લઈને અનેક વિસ્તારની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહ્યું છે. યાત્રાધામ, શામળાજી સહિત આસપાસની અંદર સુનોખ અને વાંશિક કંપા જેવા વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત દાહોદના ભિન્ન ક્ષેત્રની અંદર પણ હવામાન પલટાઈ ચૂક્યું છે. જી હા દર્શક મિત્રો, દાહોદના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસેલો જોવા મળ્યો છે. લીંબડી અને તેની આજુબાજુના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર ઠંડક પ્રસરી ગઈ છે અને ઓચિંતાના પલટાવ આવવાની સાથે હવે પછી હળવો વરસાદીય માહોલ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. આમ રાજ્યના અનેક વિસ્તારમાં મોટા પલટાવ અને રોહિણી નક્ષત્રની શરૂઆત પહેલા રાજ્યની અંદર માવઠું પોતાની તીવ્ર અસર દર્શાવતું હોય તેમ ગુજરાતમાં તોફાની પવન સાથે ફરીથી વરસાદ વરસવાની તાજી આગાહીઓ કરવામાં આવી છે.